બેઠી હોય ને એ જે મારું નામ લઈને દુનિયામાં હાલતા હોય અને એને જો કમોતે મરવા દઉં ને એ તો તારી મોમાય ને એ મારી મોમાય જીભાનમાંથી શબ્દ છૂટે અને હેઠે જો ધરતી માથે પડવા દઉં ને તો તારી મોમાય નહીં. ત્યારે માવલ ચારણ બોલો મારી મોમાય માડી તું મનનું જાણસ તનનું જાણસ મારે તને કહેવાનું ન હોય. અને બાપુ બે હાથ ફેલાવું દેવ તું દૂર નથી પણ હું માંગુ તું આપી વાત મને માવલ ને મંજૂર નથી. તારી પાસે હું માંગુ. અને ત્યારે મારી મોમાઈ બોલી તારે દેવલભાઈ અને હીરબાઈ ના લગ્ન કરવા છે ને જા તારી મોમાઈ કરી દે. હવારનો દી ઉગે ગામમાંથી ગોરભાને તેડાવ્યો અને તારી દીકરીના લગ્નનું મુહૂર્ત કાઢ તારી દીકરીના લગ્ન હું મોમાઈ કરી દઈશ. અને ત્યારે માવલ ચારણ બોલ્યો મારી મોમાઈ તું આવી હોય અને મારે ગોરભાને તેડાવવાના હોય એ મારી મોમાઈ તું આવી છો તું લગ્ન લગતી જા. તેદી મારી મોમાએ કીધું માવલ રહેવા દે હું જેમ લગન લખાવીશ ને એમ તું લગન નહીં કરી કે મારી મોમાએ બોલે લગન કરવા છે. અને મિત્રો કોઈ જો રૂપિયા વાળા હોય ને કોઈ એક દિવસનો મંડપ નાખે મંડપ કેતા માતાજીનો નવરંગો માંડવો કોઈ 3.5 દી નો નાખે અને બાપુ કોઈ બહુ રૂપિયા વાળા હોય ને 9.5 દી નો મંડપ નાખે. પણ સાહેબ મારી મોમાએ મુહૂર્ત કેવું દીધું કે માવલ મારા મોઢે જો મુહૂર્ત દેવરાવતો હોય ને તો 365 વર્ષના હું તારી મોમાઈ તને લગન લખાવું છું. અને લગનમાં કોને કોને તેડાવે ઈ તારા હગા ને તારી પાસે પણ આજે હું મોમાઈ કહું ને એટલા હગા મારા માવલ તારે તેડાવવાના છે. બાપુ તેથી કોને કોને તેડાવ્યા હતા 118 રજવાડા 118 રજવાડા અને 184 ગઢવાડા. નવખંડ ધરતીની માથે કોઈ નાનો મોટો મહારાજા બાકી જ નહીં. કહેવતમાં કીધું છે ને મોમાય આપે મોળું ન હોય સાહેબ અને મોળા હોય ને ઈ મારી મોમાય વાળા ન હોય. તેદી મારી મોમાએ કીધું સાંભળ માવલ એ 118 રજવાડા તેડાવ્યા 184 ગઢવાડા તેડાવ્યા. અરે મારી મોમાય તું ગાંડી નથી થઈ ગઈ ને માડી આ કચ્છની ધરતીમાં માણાને પીવાના પાણીનું પૂરું ન પડે આમાં મારે હમાડવા ક્યાં. અને તેદી માવલ ને કીધું મોમાએ કે સાંભળ માવલ એ મારો ભાવ રાખ અને મારી માથે વિશ્વાસ રાખ. ગાંડા તે એમ કીધું કે આ ધરતી માથે પાણીનું પૂરું ન પડે કાલની મેઘલી અંધારી રાત પડે અને એકના કારણે ચંદ્રમાને ધૂપ દે અને હાથ હાંડ્યું જો આકાશમાંથી ઉતારું ને એ તો તારી મોમાય ઉતારું બા. એ મારી મોમાય સદાય જીવતા રાખે બા. એ હાથ હટે જા આટલું જે અમારી મોમાઈ બોલી ને ત્યારે માવલ હમાડી ચારણ એટલું કીધું મોમાઈ એ મોમાઈ આકાશમાંથી હાંડ્યું ઉતરે ત્યારે મારી મોમાઈ બોલી માવલ એ માવલ તને મારી ભક્તિની ખબર તને મારી શક્તિની નથી ખબર. દીકરા ઈ આકાશમાંથી હાંડ્યું ઉતરે ઈ હાથઈને ધૂપ દે મારી મોમાઈના નામનો અને જો માણેક મોતીના ઢગલા કરું ને એ તો તારી મોમાઈ કરું.
માવલ હાબી ચારણે મોમાઈનો માંડવો તો રોપી દીધો, પણ બાપુ સમયને જાતા વાર ન હોય. 3 મહિના 6 મહિના 9 મહિના 11 મહિના વીત્યા ને એ ત્યાં તો મારી મોમાઈના માંડવાનું પ્રમાણ લેવા 12 મણીયો ભાટ આવ્યો. આવા કોઈ ભુવા ધૂણતા હોય ને એને જઈને એટલું જ કે દેખાડ તારી મેલડીને દેખાડ, દેખાડ તારી બૂટને દેખાડ, અરે દેખાડ તારી ખોડિયારને દેખાડ. ભોળુડા ભુવા એને કઈ જવાબ ન આપી શકે, ખાલી એટલું જ કે જો સામે પાલકમાં બેઠીને ઈ મારી બૂટ ખોડિયારને મેલડી છે દર્શન કરી લે. ત્યારે ઈ 12 મણીયો ભાટ એટલું કે આવી અબૂધ માતા નથી જોવી. હું 12 મણીયો ભાટ 3 તાલી પાડું અને મને સામે જવાબ દે ને એવી માતા જોવી છે. પણ બાપુ જે માતાના પદને પામી ગયા હતા ને એને ખાલી એટલું જ કીધું જો તારે માતા જોવી હોય ને કચ્છ ધરાણ કેરા કોટમાં વયો જા, એ માવલ ચારાણી સાંભળે 365 દિનો મારી મોમાઈનો માંડવો. મિત્રો દુનિયામાં મોમાઈ ગયો તો ભલે આશાપુરા ગયો તો ભલે બે એક જ છે. એ વાત કરતા વાર લાગે 12 મણીયો ભાટ ક્યાં આવે? મારી મોમાઈનો જ્યાં માંડવો નાખ્યો તો ને એની પાસે આવીને હાથીને ઝુકારી 12 મણીયો ભાટ એટલું બોલ્યો માવલ. એ આમાંથી માવલ કોનું નામ છે? ત્યારે માવલ હાંબાણી ચારણે 2 હાથ જોડીને એટલું કીધું માવલ મારું નામ છે. બોલો ને એ દેખાડ દેખાડ તારી મોમાઈને દેખાડ. અને આજ કદાચ જો હું પ્રમાણ માંગુ અને પૂરા નો કરે ને તો જો ફૂંક મારું માંડવો નો હળગાવું ને તો હું 12 મણીયો ભાટ નહીં. ભલાય મારી મોમાઈ ભલાય, એ દેખાડ તારી મોમાઈ દેખાડ. અને મારી મોમાઈ કે મારું નામ લઈને જે દુનિયામાં જીવતા હોય એને જો કવેડાનું જો આહુડું પડવા દઉં ને એ તો મોમાઈ નહીં. એ પણ લેવા રે નો દેતી માલા. સાહેબ 12 મણીયા ભાટે આવી અને માવલ ને એટલું કીધું જો તારી મોમાઈ હોય ને તો જો આ ઘોડિયામાં 6 મહિનાનું છોકરું હોતું છે ને એકવાર જો એના મુખે ખમા બોલાવી ને તો હું એમ માનું તારી મોમાઈ છે. મિત્રો આટલો જે માવલ ચારણે મારી મોમાઈને પોકાર કર્યો ને ત્યાં તો બાપુ પીળી પાંખની ભમરી બનીને મારી મોમાઈ બોલવા માંડી. સાંભળ માવલ, એ માવલ કાચી માટીનો કુંભ થપાય. એને તને છોકરું બોલાવવાનું કીધું ને હું તને મોમાઈ એમ કહું છું કે એકવાર કાચી માટીનો કુંભ થપાય અને એમાં મારા માવલ નાળવા 9 મેલાવજે. એકવાર ઈ 12 મણીયા ભાટને એમ કહી દે કે આ કુંભને બોલાવી દે પછી હું તારી મોમાઈ છોકરાને ખમા બોલાવી દઉં. મિત્રો આ તો કામરૂ દેશનો મલકો વાંચો હતો, વિદ્યાનો ભરેલો મંત્રીની કુંભની માથે દાણા માંડ્યો નાખવા, પણ કુંભમાં બેઠી બેઠી દાણાને મારી મોમાઈ ખાવા માંડી. મિત્રો આટલું થયું ને ત્યાં તો માવલ હાંબાણીના શ્રેષ્ઠ રૂવાડા બેઠા થયા અને એના ખોળીએ મારી મોમાઈ આવી.
હોમમાં બેઠી બેઠી મારી મોમાય દાણા ખાવા માંડી ને વિદ્યાનો ભરેલો બારમણિયા ભાટ પાસે જ્યારે વિદ્યા ખૂટી રહી ને ત્યારે માવલ હાબાણીના મુખેથી મારી મોમાય બોલી, એ પાખંડી, આજ તું મારી મોમાઈનું પ્રમાણ લેવા આવ્યો તો ને? તે એમ કીધું કે એકવાર 6 મહિનાનું છોકરું ધૂણાયું. એ 6 મહિનાનું છોકરું તો ધૂણે, એના મોઢામાંથી ખમા ખમા તો બોલે, પણ જો નાળે નાળે હોકારા કરું ને એ તો ઈ ભૂલની મનસાગરી મોમાઈ. મિત્રો માતાજી ધાવડી ક્યારે બન્યા? પેલા એનું નામ ધાવડી નહોતું, એ તો માતા મેલડી હતી. પણ જ્યારે હડલાના હરાળમાં પેથિયાને જ્યારે માથે સમય આવી ગયો ને તેદી પાદરસી વાણીએ પેથિયાના ગાલે ત્રણ ધોલના ઘા કર્યા ને, અને તેદી મારા પેથિયાએ મારી ગાંડી મેલડીને ઘા કરી.